ખાદ્ય ખોરાકની જેટલી બધી પેકિંગ વાળી આઈટમ હોય ને એમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે લેબલ હોવું જોઈએ. લેબલ વગરની જે પ્રોડક્ટ હતી એનો અમે નાશ કરશું. શું કરશો આ ભાઈ સામે? સ્થળ ઉપર તમામ પ્રકારની વસ્તુનો અમે નાશ કરશું, બરોબર છે. એઝ વેલ એઝ અમે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે 100% આના અમે સેમ્પલ લીધા છે. સમજી લો કેમિકલ છે એ શું છે એ મને ખાલી વૈજ્ઞાનિક ભાષામાં એક સમજાવો સાહેબ. આ એકચ્યુઅલી શું છે કે આની અંદર શરબત જેવું એના કહેવા મુજબ શરબત જેવી વસ્તુ ભરી છે, પણ એકચ્યુઅલી આ તો લેબમાંથી જે રિપોર્ટ આવે એના ઉપરથી ખબર પડે કે આને કેમિકલ શું નાખ્યું છે આની અંદર. આ વસ્તુ છે સિન્થેટિક સિરપ હોય, એમાં કદાચ સેકરીન પણ નાખેલું હોય, પણ આપણે જે શરબત તરીકે સિન્થેટિક સિરપ આવે છે કેમિકલ, એમાં સુગંધ કેમિકલ યુક્ત હોય છે, સ્વાદ પણ કેમિકલ યુક્ત છે, એ વસ્તુ ભરીને અમારે આપતા હોય છે. અને આ અગરબત્તી શેની છે? આ અગરબત્તી અગરબત્તી છે, બાળકો છે આ જે ફેન્સી વસ્તુ સમજી અને લે, એટલે એમાં જે ફૂડ આઇટમ કે સુગર કોટેડ જે કંઈ કન્ફેક્શનરી હોય તે ચાટીને જીભ ઉપર ફેરવીને એનો આનંદ લેતા હોય, એટલા માટે આ લોકો બનાવતા હોય. અસર કરે છે બાળકોને? એક તો પહેલાં તો આ બધી એક્સપાયરી ડેટ વસ્તુ છે, એટલે સારી કદાચ એનું ફૂડ ગ્રેડ હોય છતાં પણ એક્સપાયરી થાય એટલે એની અંદર બેક્ટેરિયા અથવા ફૂગ ડેવલપ થઈ હોય અને કેમિકલ રીતે પણ એનું કમ્પોઝિશન ખરાબ થઈ ગયું હોય, તો એ બધું પેટમાં જવાથી બાળકોને તો વધારે નુકસાન કરે આપણા કરતાં પણ. ચોક્કસથી હજારો બાળકોના પેટ સુધી આ વસ્તુ પહોંચી ગઈ છે અને આ વસ્તુ પહોંચે તે પહેલા આરોગ્ય વિભાગ પણ અહીંયા પહોંચી ગયું છે.